તમે સાંભળી રહ્યા છો ગુજરાતી વાર્તા અને આજની વાર્તા માને ખોળે. વાર્તાકાર સુંદરમ. નદીને કિનારે ઊંચી ભેખડો પર આવેલા એક ગામના છેવાડાના ફળિયામાંથી 3 જણ નીકળ્યા. 2 પુરુષો અને 1 સ્ત્રી. પુરુષો સેજ આગળ ચાલતા હતા. આવજે શબુ, આવજે આવજે બોન, જાળવીને જજે. શરીર સાચવજે બા, ફળિયાની સ્ત્રીઓએ વિદાય આપતા કહ્યું. શબુ પોતાનો વર અને સસરો તેડવા આવ્યા હતા. તેમની સાથે સાસરે જતી હતી. પિયરની આખરી વિદાય લેતા તેના પગલાં જાણે ઉપડતા ન હતા. પિયરિયા, ફળિયાના માણસો, સહિયરો વગેરેની વિદાય લેતા તે જરા પાછળ પડી ગઈ. તેનો વર અને સસરો રસ્તાના વાંક પાછળ અદૃશ્ય થયા. તેમની સાથે થઈ જવાને તે જરા ઉતાવળે ચાલી. તેની એક સહિયર તેની સાથે વાંક લગી ચાલી અને ત્યાં થોભી જઈને આવજે આવજે કહેતી હાથ ઊંચો કરી તેની પાછળ જોતી ઊભી રહી. થોડી વારે તેના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. માડી રે! ફળિયાના માણસો ચોંક્યા. શું થયું, શું થયું? બિલાડી આડી ઉતરી શબુને. શબુને પાછી બોલાવાય કે ઘડી થોભી જવાનું કહેવાય તેમ નહોતું. અંબામાં સારું કરશે એમ બોલતા સૌ પોતપોતાને કામે લાગ્યા. શબુ ઝડપથી ચાલવા લાગી. ગામની પડવાડેથી જ રસ્તો કોતરમાં ઉતરી પડતો હતો. કોતરમાં નીચે બાપ દીકરો ઊભા હતા. તેઓ ચૂંગી પીતા હતા. તેના ધુમાડા તેમના મોંમાંથી નીકળતા દેખાતા હતા. તેમને જોઈ શબુ ધીરી પડી. બપોર થયા હતા. કોતરની ટોચેથી નદીના પાણી જગારા મારતા દેખાતા હતા. નદીમાં જાર ઉતરવા લાગ્યો હતો. પાણી ઉતરી જવાથી ખુલ્લો થયેલો કિનારાનો કાદવ આરસીની માફક તકતકતો હતો. કોક એકાદ માણસની પગલી એમાં તડ પાડતી ચાલી જતી હતી. શબુએ આંખ ઉપર હથેળી ઢાળી સૂરજના અજવાળામાં ઝંખાતી તેની આંખ સમી પારના ગામની લીલીઘેરી સીમ જોવા લાગી. સાસરું તેને સહેજ કમકમાવ્યા. તેણે આંખ પટપટાવી. નીચે સસરા ઊભા છે એનું ભાન થતા ફૂલવંતી ચૂંદડીનો ઘૂમટો મોં પર ખેંચ્યો. તેની નજર તેના પગની આસપાસ રમવા લાગી. રસ્તાની પાસે જ વાડ ચાલુ હતી. વાડમાં કંથાર, બોરડી, અનુરીના જંગલી કાંટાળા ઝાડા હતા. કંથાર પર કાળા રતુમડા કંથારા ઝૂલતા હતા. અનુરી પર અનુરા હજી કાચા હતા. એ તો ઘેર પાકશે એમ વિચારી અનુરો તોડવા એણે હાથ લંબાવ્યો. ત્યાં નીચેથી એના વરનો અવાજ આવ્યો, લે હેંડ હવે. તે ચોંકી. કંથારનો કાંટો તેણે કોણી આગળ વાગ્યો. તેણે ધીરેથી હાથ બહાર ખેંચી લીધો. તે થોડુંક ચાલી અને વાડ પર ચણોઠીઓની લૂમો મરક મરક હસતી તેની નજરે આવી. 6 બરાડા નાખે, ચણોઠીઓ લીધા વિના તો નહીં જ જાઉં, કહી તેણે વાડના જાળામાં હાથ નાખ્યો. ચણોઠીઓ છીપમાં મોતી ગોઠવ્યા હોય તેમ તેમના કુદરતી પડોમાં ગોઠવાયેલી હતી. 2 પડા તોડીને તેણે લુગડાને છેડે બાંધ્યા. ફરીથી નીચેથી બૂમ આવી, એ આવું છુસ તો રાડિયો શેની નાખો છો? તેણે સામે જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડ્યા. પગમાં પહેરેલી જોડીઓ ધૂળ ઉડાડવા લાગી. પગમાંના નક્કર કલ્લા સહેજ ખણખણ્યા.
નવા નકોર ઘેરદાર ચણિયાનો તથા કોરી ચૂંદડીનો સડસડ અવાજ થવા લાગ્યો. ચૂંદડીનો છેડો ઠીક કરવા તેણે હાથ ઊંચો કર્યો. હાથ પરના બલૈયા કાચની બંગડી સાથે રણક્યા. તેના કપડાની અતલસ કડકડી. કપડાની બાઈનું મોઢિયું સૂરજના તેજમાં જગી ઉઠ્યું. તેની મેશ આંજેલી આંખ આમ તેમ જોવા લાગી. તે થંભી ગઈ. રસ્તામાં એક પોદળો પડ્યો હતો. કેવો મજાનો, ધાનની ઢકલી જેવો. કોઈની એકલવાઈ ભેંસે કર્યો હશે, નહીં તો મારી શોખ્યું એને બુટિયા વગર રહે કે? તે મનમાં બોલી. પોદળો ઘેર મૂકી આવવાનું તેને મન થયું. આ રસ્તે કેટલા પોદળા તેણે ભેગા કર્યા હતા. આજે તે પોદળાને બુટિયા વિના રહી ન શકી. પગની જોડી વતી તેણે પોદળાને એક બાજુથી ચબદ્યો અને ઉપર ધૂળ વાળી. તેને ખાતરી હતી કે એનો બોટેલો પોદળો કોઈ લે નહીં. થોડે ગયા પછી તેને થયું કે મેં ફોગટનો પોદળો બોટ્યો, કોકને કામ આવત. ફરી નીચેથી બૂમ આવી. તેણે પગમાં ઝડપ આણી અને કોતરમાં ઉતરતા રસ્તા પર ધૂળ ઉડાડતી તે ઉતરી પડી. તેના ઉતરવાથી ઉડેલી ધૂળ કોતરના મથાળે પહોંચી અને શબુ ગઈ એમ કહેતી હોય તેમ હવામાં ઉડી રહી. કોતરમાં ઉતર્યા પછી રસ્તો સપાટ ભોંય પર ચાલતો હતો. નદીનો ભેજ રસ્તાની ધૂળને દાબેલી રાખતો હતો. બાપ દીકરો માથેના ફાળિયાના છેડા સહેજ આગળ ખેંચી છત્રી જેવું બનાવી આગળ આગળ ચાલતા હતા. શબુની જોડીઓ ટપુસ ટપુસ અવાજ કરતી હતી. શબુએ આસપાસ નજર નાખી. બે બાજુ કોતરની ઊંચી ઊંચી ભેખડો હતી. ભેખડો પર ક્યાંક એકાદ બકરું ચરતું હતું. વચ્ચે વચ્ચે ભેખડમાં બીજું કોતર આવતું અને લીલા ઘાસમાં એકાદ પગદંડી વાંકી ચૂકી થતી દૂર દૂર અલોપ થઈ જતી. આ પગદંડીઓ ઉપર, આ ભેખડો ઉપર કેટલા વર્ષ પોતે ઢોર ચાર્યા હતા. એકાદ ઝાડની છાંયે બેસી ઝાડામાંથી વીણેલા બોર કેવા ખાધા હતા. સાસરે જવાનું ન હોય તો કેવું સારું. ઘાઘરી અને કાપડી પહેરી આખો દાડો ફર્યા કરીએ. શબુને એકદમ પોતાના નવા કપડાનો અને ચાંદીના વજનદાર ઘરેણાનો ભાર લાગી ગયો. જરા ધીરે હેંડો કે, તેણે ટંકો કર્યો. બાપ દીકરો કંઈ સાંભળ્યું ન હોય તેમ આગળ આગળ ચાલી જ ગયા. બે ખેતરવા જેટલા કોતર વટાવ્યા પછી નદીનું ભાઠું શરૂ થયું. એકદમ રેતી આવી. તેના પગની ગતિ ઓછી થઈ ગઈ. તેણે માથેથી ઘૂમટો ઊંચો કર્યો. નદી તરફથી આવતો ઠંડો પવન તેના મોં પરના પરસેવાને સૂકવવા લાગ્યો. તેના મોં પર પ્રસન્નતા આવી. તેનું મોં મલક્યું અને તેના નાક પરના કાંટાના 6 નંગમાં સૂરજ પોતાના પ્રતિબિંબ જોઈ રહ્યો. તેણે આસપાસ નજર ફેરવી. કોતરમાંથી નીકળ્યા પછી બે બાજુ નજર પહોંચે ત્યાં લગી રેતી હતી. રેતીમાંથી ઢોરના અને માણસના પગલાંએ સરખા આકારના બની જઈ નાના નાના ખાબડા પાડી એક નાનકડી મોજાની દુનિયા ઊભી કરી હતી. આ રેતી? અજવાળી રાતે અહીં ઝાલણીયું દાન રમવા બધા આવતા અને કેટલું દોડતા. તેની આંખમાં પાણી આવી ગયા. બળ્યું, આજે આ બધું કેમ યાદ આવે છે? તેનો જીવ મૂંઝાવા લાગ્યો. સાસરે જવાનું ગમતું નથી એટલે? કેટલે વર્ષે પોતે સાસરે જાય છે? રેતીમાં તેના પગ ઢીલા પડવા લાગ્યા. પગની ગરેડીઓ જાણે વછૂટી જવા લાગી. આવું તો પહેલા કદી નહોતું થતું. વેતની રેતીમાં પણ પોતે સહિયરો સાથે ઘોડી જેમ કૂદતી હતી. તેણે પગમાંથી જોડીઓ કાઢી લીધી.
તેમને પોટલીમાં ખોસી દીધી અને પોટલી માથે મૂકી. રેતી તપી હતી, પગ સહેજ બળતા હતા, પણ એથી વધારે એનું મન બળવા લાગ્યું. આપેલું પાણી રહ્યું. હમણાં પગને ટાઢક વળશે, પણ આ ભૂંડા હૈયાને? રેતીને કચડતી તે આગળ ચાલી. આ પેલું પાણી, તેનું મન ઝંખી રહ્યું. પાણી આટલું ઢૂકળું દેખાય છે, તોય કેમ હજી આવતું નથી? આ નાના હતા ત્યારે તો હળી મૂકતા અને ઠેઠ પાણીમાં પહોંચી જતા. બાપ દીકરો પાણીની છબમાં જઈને ઊભા રહ્યા અને એના તરફ જોવા લાગ્યા. એ બે જણ કાદવમાં ચાલતા હતા ત્યારે પેલા ગારો ખૂંદતા કુંભારની પેઠે તેમના શરીર કેવા આંચકા લેતા હતા. ખુલ્લે ઘૂંટે ચાલી આવતી શબુએ મોં પર ઘૂંટો ખેંચ્યો. આંખોની દુનિયા જાણે કે ઘડીક બંધ થઈ ગઈ. કાદવનો કાળો ઉજાસ, પાણીના જગારા, બધું ઘડીક વસાઈ ગયું. હાશ, તેના પગને ટાઢું ટાઢું લાગ્યું. પગ નીચેની જમીન જરા અસ્થિર બનતી લાગી. કાદવ શરૂ થતો હતો. શબુએ આંખ ઉઘાડી. રખે ક્યાંક લપસી જવાય તો? 8-10 આંગળના ચીકણા કાદવની નક્કર ભોંયનું આશરો સુધી આગળ ચાલવાનું હતું. હા, નાની હતી ત્યારે ગામના છોકરા ભેગી પોતે લપસતી હતી. અરે, ઝાર ઉતરી ગયો હોય અને કિનારા પરનો કાદવ અકબંધ પડ્યો હોય ત્યારે તેમાં પહેલી પગલી કોણ પાડે, એની કેવી ચડસા છોકરાઓમાં થતી. અને આજે આ જેણે પહેલી પગડી પાડી હશે તેને કેવી મજા પડી હશે. આ પોતે તો, અને આ બાપ દીકરાએ તો કાદવને ગુંદીને બગાડી નાખ્યો. તેને કશોક તિરસ્કાર વછૂટ્યો. મારો કાદવ બગાડી નાખ્યો. એ ઘરના લોક જ એવા છે, કાયટિયા. અને મુઆ મહીસાગરના પાણીએ માથી મૂક્યા વગર પાણીમાં બેઠા. બાપ દીકરો ઢીચણ લગીના પાણી ડખોળતા નદીમાં અર્ધેક જેટલે પહોંચી ગયા હતા. શબુ પાણીની પાસે આવીને ઊભી રહી. વાંકી વળીને ખોબામાં પાણી લઈ તેણે માથે મૂક્યું. મહીસાગરમાં સારું કરજે મારી માડી, બોલી તેણે પાણીમાં ડગલું દીધું. ખડખડ ખડડ પાણી તેના પગમાં રમતા રમતા વહેવા લાગ્યા. શો ટાઢો સ્પર્શ, કેવી ગલી બચી. મહીસાગરમાં મરું તો તારા ખોળામાં. એક દાડો તારા ખોળામાં આમ ચાલી આવીશ, તારે ઘેર મને લઈ જજે. અરે બળ્યું, આજે આવા વિચાર કેમ આવ્યા કરે છે? તેનું હૃદય ઘડીક ધબકી ઉઠ્યું. ડહોળાયેલા પાણીમાં તેનો આછો પડછાયો પડતો હતો. તેણે વાળેલો કાછલો, મોઢિયાવાળું કાપડું, ઓઢેલી ચૂંદડી અને તેની શ્યામ રેશમ જેવી તકતકતી કાયા, એ બધું નદી સ્પષ્ટ જોઈ શકતી નહોતી. તેથી જાણે દિલગીર થઈને વહી જતી હતી. હા, પાણી નીતરેલા હોય ત્યારે તેમાં પોતે સહિયરો સાથે કેવા મોઢા જોયા હતા. એને બાળપણની સહિયરો યાદ આવવા લાગી. તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો. એક સહિયરને પોતાના સાસરાના ફળિયામાં જ પરણાવી છે અને હવે તો તેને છૈયો પણ છે. તેને થઈ આવ્યું ક્યારે જઈને તેને રમાડું. અને તે સાથે જ તેને પોતાના ઉદરમાં કશુંક સ્ફૂર્તું લાગ્યું. થોડાક વિકસેલા પેટ ઉપર હાથ મૂકી તે ઘડીભર પાણીમાં થંભી ગઈ. ક્યાંકથી બાળકના રડવાનો અવાજ તેને સંભળાયો. તેણે કાન માંડ્યા. આજુબાજુ વેરાન હતું. નદીના 5 ગાંવ સપાટ, ભાટામાં ઝાડ, પાન, ઘર, ખોરડું, કશાનું નામો નિશાન નહોતું. છતાંય બાળકનું રડવું સંભળાઈ જ ગયું. શું હશે? સારું કરજે અંબામાં, બોલી તે આગળ ચાલી. પાણી ઊંડા થવા લાગ્યા. પાણીની તાણ વધવા લાગી.
તે ચણિયાને ઊંચો કરવા લાગી અને પગને વધારે દાબીને મૂકવા લાગી. નીચે કશુંક આવ્યું અને તેનો પગ જરા લપસ્યો. હો પડી, ઓ ખેંચાઈ, અને મુઆ પેલા તો સામે કાંઠે જઈને ઊભા છે. એમને ઘેર જવા કરતા આ મહીસાગરમાં તણાઈ જવું શું ખોટું છે? અને હમણાં જ ઘોડો ચડી આવે તો કેવું? તેનું હૃદય ઝંખી રહ્યું. પણ તેના હૃદય કરતાં તેના પગમાં વધારે આવડત હતી. પાણીના જીવ પેઠે તે દ્રોઢ બનીને ચાલવા લાગ્યા. એકાએક તેને ગળે સોસ બાજવા લાગ્યો. મહીસાગરનું એક ટીપું તેનાથી મોંમાં મૂકી દેવાયું અને તે તરત તેણે થૂ થૂ કરી થૂકી નાખ્યું. ખારું ખારું ઉસ! પણ પાણી? ઓ રામ! ભાઠામાં તરસ! એ તો જીવલેણ બની જતી. આટલી પાણીથી ભરી ભાદરી નદી પણ કામમાં ન આવે. ફરતા 5 ગામમાં મીઠા પાણીનું ટીપુંય ના મળે. ભાઠામાં તરસના માર્યા પણ કેટલાય મરી જાય છે. પણ હવે તો પરબ મંડાઈ છે, એટલે જ તો કોઈએ પાણી સાથે ના લેવા દીધું. હિંડીને જવાનું છે, માટે બહાર શું કરવા કરવું? બાકી માએ તો બતક ભરીને તૈયાર પણ રાખી હતી. બધા જ કહેવા મંડેલા કે આ ઘડીમાં તો પહોંચી જવાશે હશે. તે કાંઠે આવીને ઊભી રહી અને તેની નજર પાછળ ફરી. નદીનો પટ, પેલી બાજુનો કાદવ, તે પછીની રેતી, તે પછી કોતર, ગામની ભાગોળ, ફળિયું, ઘર, જાણે એક ડગલામાં જ પોતાનો દેહ મૂકીને પરદેશમાં પહોંચી ગઈ હોય એમ તેને લાગ્યું. તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો. આ તો પરભોમ છે. મારું પિયર તો ત્યાં રહ્યું. નદીમાં હતી ત્યાં લગી એને ધીર હતી કે પોતે પોતાના પિયરમાં જ છે, પિયરની શીળી છાંયમાં છે. પણ કાંઠે આવીને ઊભા પછી તરત જ જાણે પરાયાના હાથમાં પડી છે એમ તેને થઈ આવ્યું. આ કાંઠો અજાણ્યો છે, કાદવ અજાણ્યો છે, રેતી અજાણી છે, અને પેલા બાપ દીકરો એ તો જમ જેવા લાગે છે. તેના પગમાંથી ચાલવાનું જોર જતું રહ્યું. કેટલે વર્ષે પોતે આ કાંઠે ડગલું દીધું હતું? નાની હતી ત્યારે પરણ્યા પછી પહેલી વાર વળાવી હતી તે જ. તે વેળા તેને ગાડામાં ઘાલીને લઈ ગયા હતા. હા, આ રેતીમાં રમવાનું બહુએ મન થયું હતું, પણ નીચે ઉતરવા દે તેવું કોઈ ન હતું. જાણે ગયા જન્મની વાત જેવું બધું લાગે છે. પોતાના બાપા જીવતા હોત તો ક્યાંક બીજે ઠેકાણે ઠામ પાડી દે. પણ રાંડી રાંડ માં બિચારી, અરે બિચારી, વર્ષો લગી તે કોણ રાખે? એ તો બાપે જ આજ લગી વટ રાખીને દુખિયારી દીકરીને સાસરાના ત્રાસમાંથી બચાવી લીધી હતી. બાકી સસરો તે કેવો, સાવ રાખસ જેવો. માણસને મારી નાખતા એને વાર ન લાગે. કહે છે કે એમનો મોટો છોકરો મરી ગયો ત્યાર પછી એની વહુને કોણ જાણે બળિયું લોકો કેવી વાતો લાવે છે. મને તો તે ઘડીએ કશી ગતાગમે ન હતી. હા, તે વહુને એમના જ હમેલ રહેલા ને પછી કંઈ ન નીવડ્યું તે ગતે કરી દીધેલી. અને વાત ઉડાડી કે નદીમાં તણાઈ ગઈ. મેર હશે એ રાખસ, તેનું મારે શું? શું એવાથી બીવું તો હું મારા બાપની છોડી નહીં, પણ જ્યાં ખીલો જ ઢીલો ત્યાં હું તે જોર કેટલું કરું? એ અમારા પરણે હશે, જવા દો એ વાત. સુખી થજો બાપા કે તમે મને આટલા વરસ બચાવી રાખી, અને એમ તો આટલામાં ક્યાંક બીજે મને ઠામ પાડી દીધી હોત. પણ બાપા તો બિચારા ધાડમાં ખપી ગયા. એ ધાડમાં જવાના હતા તે પહેલા પેલા ભયા તેને તેડવા આવ્યા હતા. અને ત્યારે બાપાએ કેવું સંભળાવી દીધું હતું? બાપ આગળ તો બનતું કશું નથી ને મારી દીકરી પર શૂરવીર બનવો છે? ચાલો, જોર હોય તો મારી જોડે ધાડમાં બતાવો બહાદુરી, મારી બીજી દીકરીએ તમને આપું. પણ બાપડો, બાપડિયો, સાવ બાપડિયો. મને તો બાપાએ તેડવા મોકલ્યો છે.
કહી તે નીચે મોએ બેઠેલા, જાણે હજી એ અંગૂઠો ધાવવાની ટેવ ન હોય. અને પોતાના બાપે તેને કેવા ધુતકારી કાઢેલા. બાપાએ તેડવા મોકલ્યા છે, ત્યારે તમે જાતે તો તમારી ઘરવાળીને તેડવા નથી આવ્યા ને? જાઓ જાઓ, ઢોરા ચરી ખાઓ. મારી દીકરી નહીં આવે તમારા જેવાને ત્યાં. શી ખબર કે તમે આવા. અને તે બિચારો કેવો થથરતો હતો. બાપાએ ધાડમાં જવાનું તેમને કહ્યું પણ ખરું, પણ એ ભિયા જાય તો પછી ભિયાશે ને? એમાંય વળી બાપને પૂછવું તો પડે ને. તે રાતે બાપા ધાડમાં ગયા અને ભિયા રાત રહી પડ્યા. કેટલા વર્ષ પછીની રાત. પોતે બધું ભાન ભૂલી ગઈ. અરે ભૂંડી, એવો બાપડિયો તોય એ આદમી, અને પોતે અસ્ત્રી તે અસ્ત્રી. હો ગોજારી રાત. બીજે દાડે ખબર પડી કે રાતે બાપા મુવા અને આ ભિયાએ પોતે ક્યારેય જતા રહ્યા તેની ખબરે ન પડવા દીધી. અરે ભલા, ઘડીક વાડામાંય બોલાવી મને વાત કરી હોત તો. પણ તો પછી મને ક્યારનાય લઈ ન ગયા હોત. અને વાઘ જેવા બાપા ગયા એટલે તો બીજાનું જોર વધે જ ને. દીકરીની કોણ વારસ કરે? અને પોતાને માટે કેવી કેવી વાતો અદેખા લોકોએ ઉડાડવા માંડી. અને બિચારી માય શું કરે? દીકરી જેવી દીકરી, અને તે પાછી ભારે છેડે. આવતા જતા જોડે સાસરે કહેણ મોકલાવ્યું કે તમારી વહુને તેડી જાઓ, અમે વળાવીશું. અને જાણે ઈડરીઓ ગઢ જીતવા આવ્યા હોય તેમ બાપ દીકરો આવ્યા. પણ અરે, એમના મોઢા અને એ ભિયા. મારું બીજું કશું કરવાનું માને ન સૂચ્યું. અને એ તે હું ઠરીને બેસી રહી. મેં કોઈ એમનામાં ક્યારેય કશું જીવ આવશે અને સારું થશે. પણ એ તો દર વર્ષે પણ એવા જ બાપની બાઈ ઝાલીને ફરનારા રહ્યા. નહીં તો આટલા વર્ષ હું બેસી રહી છું કામ? શું મને બીજા નહોતા મળતા? અને આમે મેં મહિનાના પાણી પીધા છે. મારી મહીસાગર. તેના પેટમાં વળી બાળક સ્ફુર્યું. અંબામાનું નામ લેતી તે આગળ ચાલી. થોડી દૂર કોરી રેતીમાં બે બાપ દીકરો ઊભા હતા. તેમના મોંમાંથી ધુમાડો નીકળતા દેખાતા હતા. અરે બાપ દીકરાના ધુમાડામાં કેટલો બધો ફેર. તેને આવતી દેખી તેઓ ચાલવા લાગ્યા. તે ઘડીભર થંભી ગઈ. તેની આંખે તમ્મર આવ્યા. તેણે આંખો ઉઘાડી. દૂર દૂર ઝાંઝવા દેખાતા હતા, અને એ ઝાંઝવામાં બાપ દીકરો મળી જતા હતા. તેણે બૂમ પાડવા પ્રયત્ન કર્યો, મારે પાણી પીવું છે. પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો. તે પગનું બધું જોર ભેગું કરી ચાલવા લાગી. બાપ દીકરો સહેજ પાછી નજર કરતા આગળ ચાલી જતા હતા. તેની નજર વળી પાછળ ફરી, જાણે તેને કોઈ પાછળથી ખેંચી ન રહ્યું હોય. દીકરી, પાછી આવ બેટા, પાછી આવ. એ પિયરના ઝાડવા, નદીના કોતર, નદીની રેતી, અરે નદીના પાણી પણ આઘા ને આઘા થતા જતા હતા. ડગલે ડગલે જાણે તેના પગમાંથી જોર હરાતું હતું. અને પેલા બે જણા તો જાણે સડસડ હિંડિયા જ જાય છે. ઊભા રહો કે મારે પાણી પીવું છે. તેણે બૂમ પાડી. સામી દિશાથી આવતો પવન તેને બૂમની પિયરની દિશામાં જ લઈ ગયો. ગળામાં તેને સોસ પડવો શરૂ થયો. તેણે પગમાં જોડીઓ પહેરી લીધી. જોડીઓમાં રેતી ભરાઈ જવા લાગી. તે ઘડીક થોભી. સૂરજના ઝળહળતા તાપમાં તેની આંખો ઘડીક મીચાઈ ગઈ. તેણે આંખો ઉઘાડીને જોયું તો ચારેકોર ઝાંઝવા જ ઝાંઝવા દેખાય છે. નદી પણ ઝાંઝવા ભેગી ભળી ગઈ છે. આસપાસ નજર જાય ત્યાં લગી ઝાડપાન, જન જનાવર કશું જ દેખાતું નથી. ઊનો પવન સૂ સૂ કરતો રેતીની વાછટો મારતો વાય છે. આમ એક કોર દૂર સાસરિયાની કાળી ઘેરી સીમ દેખાય છે. આણી કોર પિયરની કાળી ઘેરી સીમ દેખાય છે. જાણે પોતે રણની વચ્ચે ઊભી છે, એકલી અટુલી. હા, પેલા બે જણ છે, પણ એ તો હીડિયા જ જાય છે.
પાછું ભાળીને જોતાય નથી. આ ઉજ્જડ વેરાનમાં એનો જીવ જાય તોય કોણ પૂછનારું છે? તારો એકલીનો જ જીવ? એને સવાલ કરતું હોય તેમ ઉદરમાં બાળક સ્ફુર્યું. કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. અરે, આ રણમાં બાળક ક્યાંથી? કેવી ધખના! પોતાની ગોઠણનો છૈયો તેને યાદ આવ્યો. જાણે એ જ ના રડતો હોય. પોતે જઈને એને રમાડશે અને 2-4 મહિના પછી પોતાને છૈયો. હા, છૈયો જ તો. બેય ભેગા મળી રમશે. તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો. તેની છાતીમાં પાનો ચડ્યો. તેણે કોમળ હાથે પોતાના ભરાવા લાગેલા 2 સ્તન દાબ્યા. ધબક ધબક. ભૂંડું કાળજું કેવું છે! તેની આંખમાં હરખના 2 આંસુ આવ્યા. તેને લૂછ્યા વગર જ તે ચાલી. બાપ દીકરો એકાએક ઊભા રહી ગયેલા દેખાયા. તેને ધ્રાસકો પડ્યો. 2 જણ ઊભા ઊભા બીડીના ધુમાડા કાઢતા હતા. અચાનક તેને પોતાની પાછળ કોઈક આવતું લાગ્યું. તેણે નજર ફેરવી. જાણે બાપના જ પગલાં હતા. હરે રામ, આ શું? પણ કોઈ દેખાતું નહોતું. તે ચાલવા લાગી. વળી પાછા પગલાં સંભળાય છે. તેનું હૃદય ભયથી કંપવા લાગ્યું. બાપ દીકરા પાસે આવીને તે ઊભી રહી. એનો વર તેના તરફ ઘડીક જોઈ રહ્યો. સસરો પૂંઠ કરીને ઊભો હતો. વર કંઈક બોલવા જતો હતો પણ તે બોલી ન શક્યો અને તે બોલી, પાણી પીવું છે મારે. ગળે કાંચકી બાજે છે. આટલામાં પરબ તો ક્યાંથી હોય? તેનો વર ગણગણ્યો અને તરત એક બાળકનું રડવું સંભળાયું. તેના સસરાએ એક ખૂંખારો ખાધો. હા, છે પરબ, ચાલો. શબુને પોતાના વરના મોં પર એક રીતની મૂંઝવણ દેખાઈ. તેને તે ન સમજાયું અને સસરા ચાલવા લાગ્યા. તેની પાછળ વરે ચાલવા માંડ્યું અને તે પણ ચાલવા લાગી. તેઓ થોડુંક ચાલ્યા. તેને લાગ્યું કે તેઓ બધા અવાજથી ઉલટી દિશામાં જઈ રહ્યા છે. છોકરાનું રડવું આઘું ને આઘું જતું જાય છે. આમ ક્યાં જઈએ છે? આમ ક્યાં જઈએ છે? પરબ તો આણીકોર છે, તે બોલી. પરબ તો આણીકોર છે વહુ, એ તો તમને સંભળાય છે એવું? સસરાએ જે દિશામાં જતા હતા તે મોર હાથ કરી કહ્યું અને તેઓ ચાલી ગયા. બાળકનું રડવું તમરાના એક આછા અવાજ જેવું બની ગયું. પાણી, પાણી, પાણી. તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો. મારાથી હવે નહીં હિંડાય. મને પાણી લાવી આપો, કહી તે બેસી પડી. તેની આગળ ચાલતા બાપ દીકરો અટક્યા. બાપે ચારે કોર એક નજર નાખી. બધેય સીમકાર હતો. એકલો પવન રેતીની વાછટો ઉડાડતો વહાતો હતો. નહીં હિંડાય? તેના સસરાનો અવાજ આવ્યો. અલ્યા, શું જોઈ રહ્યો છે? તે દીકરાને ઉશ્કેરતો લાગ્યો. તેનો વર તેની પાસે આવ્યો. તે માથે હાથ દઈને ઘૂંટો ઢાળીને બેઠી હતી. વરનો પડછાયો પોતાના પર પડતો તેણે જોયું. તે ઘૂંટો ઉચકી વર સામે જોવા ગઈ ત્યાં વર તેના પર તૂટી પડ્યો અને 2 હાથે તેની ગળચી પકડી લીધી. તે ચોંટી બેફામ બની ઢળી પડી પણ તરત જ તેણે વરને પેડામાં લાત મારી. વર દૂર જઈને પડ્યો. તે ધીરે ધીરે ઊભો થતો હતો ત્યાં સસરાની ખુન્નસ ભરેલી આંખો તેને પોતાના માથા પર ઝઝૂમતી દેખાઈ. સસરાના ગાંઠાળા આંગળાવાળા વરુના પંજા જેવા હાથ તેના ઘોઘરાની આસપાસ ભીડાયા અને દાંત કચકચાવી તેનું ગળું ભીસતા તે બોલ્યો, નહીં હિંડાય, નહીં હિંડાય. આટલા વરસથી નથી હિંડી, તે હવે કેમ કરી હિંડવાની છે? ચરી ખાવું છે, ચરી. તું મારા ઘરમાં ન હોય છીનાળ, એ તો હવે અહીં જ. અલ્યા એ હિજડા, શું જોઈ રહ્યો છે? પકડ, પકડ એના પગ. તેના ગળા પર ભીંસ વધતી હતી. તેના પગ પછાડા મારવા લાગ્યા. તેનો વર તે પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેના ગળામાં સોસ વધવા લાગ્યો. મહીસાગરના પાણીમાં પોતે ડૂબકી મારતી હોય તેવું તેને ઘડીક લાગ્યું. તેની આંખો ખેંચાવા લાગી. તે
તે ઘડીક એકદમ ખુલી ગઈ. તેના મોં પર સસરાનું વરુ જેવું મૂછાળું મોં ઝઝૂમી રહ્યું હતું. તેમાંથી બીડીની ગંધ આવતી હતી. એ મોંની પાછળ જે થોડુંક આકાશ દેખાતું હતું તેમાં તેને દેખાયું કે એના બાપા જાણે હવામાં આમ તેમ આંટા મારી રહ્યા છે. પોતાના બચ્ચાને પીંખી નાખાતું જોતો કોઈ ગીધ ઉડતો હોય તેમ. બાપા! તેના ગળામાંથી છેલ્લો અવાજ નીકળ્યો અને પછી જાણે કોઈ પેટીમાં પોતે પૂરાતી હોય તેવા ભાવ અનુભવતા અનુભવતા દૂર દૂરથી બાળકના રડવાનો અવાજ સાંભળતા સાંભળતા તેની આંખો મીચાઈ ગઈ. સસરો તેના ગળા પર છેલ્લી જોરાવર ભેંસ દઈને ઊભો થયો. દીકરાને લાગ્યું કે પોતે પકડેલા પગ હવે જરાય જોર નથી કરતા, એટલે તે પગ મૂકીને ઊભો થયો. શબુની આંખો અને જીભ બહાર નીકળી આવ્યા હતા. બાંધી દે એનું મોઢું. છોકરો એમનો એમ ઊભો રહ્યો. મરે તું રાંડવા, કહી બાપ ઊભો થયો અને એક અનુભવીની દૃઢતાથી સ્વસ્થતાથી તેણે દીકરાની વહુના મોં પર તેની ચૂંદડી વીંટી દીધી. થોડી વાર પછી રેતીમાં સ્ત્રીના શરીરને ઠાવું પાડી બંને જણ જે દિશામાંથી બાળકનું રડવું સંભળાતું હતું તે દિશા તરફ ચાલવા લાગ્યા. પરબે પહોંચી તેમણે પાણી પીધું. બાપે પરબવાળીને પૂછ્યું, કેમ છૈયું આટલું બધું રોવે છે? એને કોગળિયું થાય, આજ સવારનું રડે છે રૂપાહોણ. અને પછીથી બોલી, કેમ વહુને તેડી લાવ્યા કે નહીં? રૂપાહોણ ચૂંગી ભરતા બોલ્યા, ના મોકલી બુન, એ તો મુઆ એવા જ છે. કેટલા વરસથી ઘાલી રાખી છે એમને માતા ભરખે. હશે બુન, એવું ના કહીએ, કહી રૂપાહોણ ઉઠ્યા અને જતા જતા પરબવાળીના હાથમાં 1 રૂપિયો મૂક્યો. લે, છૈયાને ખાવાનું આપજે. આ ડોસા પાસેથી ગાડાના પૈડા જેવો આખો રૂપિયો મળવાથી પરબવાળી બાઈ ઘણું અચરજ પામી અને કંઈક મૂંઝાતી આંખે તેમની પાછળ તાકી રહી. થોડે દૂર ગયા પછી મોંમાંથી ધુમાડાનો મોટો ગોટો કાઢતા બાપે દીકરાને કહ્યું, મેઘા, તે ભાળ્યું તું ને? શું બાપા? થરથરથી કાળજે છોકરો બોલ્યો. એના પેટમાં હમેલ હતા તે? હા બાપા, પણ છોકરો બોલ્યો. તે કંઈ વિશેષ બોલવા ઈચ્છતો હતો પણ કોક અદૃશ્ય બીકનો માર્યો તે કશું બોલી ન શક્યો અને બાપની પાછળ અડધો મુર્દા જેવો તે ચાલવા લાગ્યો.